नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रहुपिः चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. મોન્ટોએ કહ્યું કે રામચરિતમાનસ એ ખાલી વાર્તા નથી, તત્વજ્ઞાનથી ભરપૂર છે. અને બાપુ જ્યારે આપણને બધા આ રામચરિતમાનસના રહસ્યો ખોલે ત્યારે આપણને રામચરિત શું છે તે સમજાય. એટલા બધા રહસ્યો છે અને જેમ જેમ થોડી થોડી સમજમાં આવે, બાપુ ખોલે અને આપણને સમજાય ત્યારે એવું થાય કે આમાં કેટલું બધું ભરેલું છે તત્વજ્ઞાનથી. હમણાં જ વાલીના કર્મની ને સુગ્રીવની વાત કરી મોન્ટોએ બહુ સરસ રીતે. યોગાની યોગ એવું થયું કે આજે તત્વજ્ઞાનની જ વાત છે નરેશભાઈ. મોન્ટોએ તત્વજ્ઞાનની વાત કરી અને બાપુએ છઠ્ઠા દિવસની જોતા નથી, છઠ્ઠા દિવસની કથામાં માનસ સનાતન ધર્મમાં થોડીક ચર્ચા એમને કરી, જીવની ચર્ચા કરી. જીવનું આખી યાત્રા એની થોડી ચર્ચા કરી. હું પરમ દિવસે મેં કથા મૂકીને હું પાછું જોતો હતો તો મીના કે શું જુઓ છો? તો મેં કીધું કે આ માનસ સનાતન ધર્મનું બાપુએ શું કીધું તે જરા હું થોડું ફ્રેશ થઈ જાય મારા મગજમાં. નોટમાં તો લખેલું છે પણ મેં કીધું ફરી જોઉં કે અને કંઈક સહેલું બનાવી શકાય. મેં કીધું બાપુએ જેટલું જે રીતે કહ્યું હોય એ પ્રમાણે કરીએ તો થોડું સહેલું થાય એવું કરીને. પણ લાગ્યું તો નહીં કે સહેલું થાય એવું, કારણ કે અઘરું હોય એ અઘરું જ હોય. તત્વજ્ઞાન કીધું હમણાં મોન્ટોએ એવું. એટલે જરા બધા ધ્યાનથી સાંભળજો આજનું. અને નરેશભાઈને મેં પૂછી પણ જોયું કે મેં કીધું કે આ બાપુ તો થોડું કહીને મૂકી દે છે આ બધી વસ્તુ, કારણ કે બહુ અઘરી હોય એમાં બહુ. પણ હવે અમુક વસ્તુ એમને પહેલા કીધી હોય અને બાપુ આવું કહે ત્યારે મને એ પહેલાનું યાદ આવે અને પાછું નોટમાં મારે લખેલું હોય એટલે પછી હું ભેગું કરું ને બધી ભેગું થાય તો ભડાકો થાય. એવું થાય કે આ તો આટલું સરસ છે એમ કે આપણે બધા જોડે શેર કરવું જોઈએ. તો હું ઉષા ભાભીને કહેતો હતો, મેં કીધું ભાભી આવા ડોટ જોડીએ ને તો બધું બહુ બધી ખબર પડે. તો ભાભી કે છે પણ ડોટમાં આગલું યાદ રહેવું જોઈએ ને તો ડોટ ભેગો કરીએ. અત્યારનું તો યાદ ખબર પડે પણ આગલો ડોટ ક્યાં યાદ રહે છે તે એટલે થોડુંક એ ભેગું કરી અને થોડી એની ચર્ચા કરી. નરેશભાઈ કે આપણે ઉતાવળ શું છે, આપણે શાંતિથી જે કંઈ બધા ડોટ હોય એ બધા ભેગા કરીને કોને આપણે ક્યાં જવું છે, આપણે સત્સંગ જ કરવો છે ને. એટલે અને પાછું આ મોન્ટોએ તત્વજ્ઞાનની વાત કરી. બાપુએ કહ્યું માનસ સનાતન ધર્મની કથામાં જીવ સનાતન છે. આપણે ચર્ચા થઈ કે જીવ એ સનાતન છે, બરાબર. ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી સો માયા બસ ભય ગુસાઈ બદ્યો કીરમર કટકી નાઈ. બાપુ કહે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. જીવ એ અવિનાશી છે, સનાતન છે અને ઈશ્વરનો અંશ છે. અને ગીતામાં પણ ભગવાને એ જ કીધું, મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કર્ષતિ. જીવભૂત સનાતન મમે વાંસો જીવલોકે
જીવભૂત સનાતન. તો ભગવાન કૃષ્ણ કહે છે કે એ જીવ એ મારો અંશ છે. અને આમ તો આપણે એનો શાસ્ત્રીય ભાષામાં જોઈએ તો ભગવાનનો અંશ, તો ભગવાન તો પરમાત્મા છે, એટલે પરમાત્માનો અંશ આમ જોવા જઈએ તો આત્મા કહેવાય ને. ભગવાન પરમાત્મા છે અને જીવ એ આત્મા છે. પણ આપણે જીવ કહો કે આત્મા કહો, આપણે બંનેને એનો એક સાથે જ વાપરીએ છીએ, કારણ કે પર્યાયી શબ્દ છે. જીવ એ સામાન્ય, આપણા જેવા સામાન્ય લોકોનો એનો શબ્દ છે, અને આત્મા થોડાક ઊંચા લોકોનો શબ્દ છે. આત્માની ચર્ચાઓ બધા સાક્ષર લોકો, પંડિત લોકો વધારે કરે. આપણા માટે જીવ અને પંડિતો માટે આત્મા. અને આપણે પણ બંને શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગાઈએ છીએ અંજલિ પાઠમાં, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને ચિર શાંતિ આપજો. પણ કોણ આવ્યો? જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. એ જે જીવ આવ્યો એને. પણ પછી શું કીધું? પરમાત્મા એ આત્માને ચિર શાંતિ આપજો. તો પહેલો જ પ્રશ્ન થાય કે આ જે શરીર છોડીને જાય છે એને એ જીવ છે કે આત્મા છે? આપણે તો બેવ કીધું કે જે જીવ આવ્યો તે. મારા ભારતીબેન તો કાયમ ગાતા પહેલા અંજલિ ગીત. હવે એમને એ પોર્ટફોલિયો મને છોટુભાઈને આપી દીધો છે. જે જીવ આવ્યો આપ સરને ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને. તો ભાઈ પહેલો જ વિચાર આવે કે આ પરમાત્મા પાસે ગયો એ જીવ ગયો કે આત્મા ગયો? હવે આટલું ઓછું પડતું હોય એમ ઘણા લોકો આવું ગાય છે, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर तब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब પ્રાણ તન સે નિકલે. તો હવે પાછો પ્રાણ ઉમેરાયો. આપણે જીવ તો હતો, પછી આત્મા હતો, અને હવે તનમાંથી, શરીરમાંથી પ્રાણ નીકળે. તો આજે શરીરમાંથી જે નીકળે એને પ્રાણ કહેવાય, એને જીવ કહેવાય કે એને આત્મા કહેવાય? હવે આપણે તો એને એક સાથે જ વાપરીએ છીએ. હમણાં જોયું એવી રીતે જીવ શબ્દ વાપરીએ અને આત્મા શબ્દ વાપરીએ છીએ. પણ બાપુ કે છે 3 શબ્દ જુદા છે. પ્રાણ જુદો શબ્દ છે, જીવ જુદો શબ્દ છે, અને આત્મા જુદો છે. ભલે પર્યાયી શબ્દો છે, પણ એ દરેકનો અર્થ જુદો. શબ્દ જુદો છે એટલે અર્થ પણ જુદો થઈ જાય. હવે એમાં આપણે જઈએ એના જુદા જુદા અર્થોમાં. એ પહેલા આપણે થોડું આપણા શરીરનું, દેહનું દર્શન કરી લઈએ. અને મેં હમણાં કીધું એવું કે મારી બધાને પ્રાર્થના કે જરા ધ્યાનથી સાંભળજો. ભલે એનો તત્વજ્ઞાની સબ્જેક્ટ છે, પણ છતાં બહુ જરૂરી છે. છોટુભાઈ, આપણને તો એવું થાય કે ભાઈ રામ નામ પકડાઈ ગયું એટલે પછી હવે આ બધું અઘરુંમાં પણ કાંઈક તો હશે ને. તો ઋષિ મુનિઓ કહેત નહીં, આપણને શાસ્ત્રોમાં લખાત નહીં, અને બાપુ આપણને કહેત નહીં. બાપુએ આપણને કહ્યું છે. તો એનો અર્થ છે કે આ સમજણ ખૂબ જરૂરી છે હરિનામ સુધી પહોંચવા માટે. આખરે પહોંચવાનું છે તો હરિનામ સુધી, પણ આ જો સમજશું તો હરિનામ સુધી પહોંચવામાં, હરિભજનમાં પહોંચવામાં આપણને ખૂબ આસાની રહેશે. હવે મને કંઈ બધું સમજાયું નથી, પણ જેટલું સમજાયું, જેટલું ભેગું કર્યું, જેટલા ડોટ ભેગા કર્યા એ હું તમને કહેવાની કોશિશ કરીશ. અને આપણે એવું પણ કહી શકીએ કે
વોશિંગટન પાર્ટ 2, અનિલ કુમાર, અને વોશિંગટન પાર્ટ 2 કહેવાય. એક પાર્ટ તો વોશિંગટનમાં થયો હતો. પ્રાણ પ્રાણ કે જીવ સુખ કે સુખ રામ, તુમ બિनु तात सोहात गृह जिनहि तिन्हि विधि बाम. પણ એનાથી થોડુંક આગળ જઈએ. હવે આપણે તો વરસ થઈ ગયું ને લગભગ. નરેશભાઈ, વરસમાં એક વાર તો અઘરું થાય ને આપણાથી. વરસમાં એકાદ વાર તો હવે આપણે ગયા વર્ષે કરેલું, હવે આ વર્ષનું આ વોશિંગટન પાર્ટ 2, કે આ દેહને, શરીરને સમજીએ. અને જેટલું બાપુએ કીધું અને એમાંથી હું જેટલું સમજ્યો, અને જુદી જુદી કથામાં, તમે મને એક કથામાં આટલું બધું બાપુ એક સાથે કહી દેતા નથી, પણ કીધેલું છે જરૂર. એક, આપણો આ જે દેહ છે, શરીર, એને 3 ભાગમાં વહેંચવાનો. આમ તો ઘણા કરી શકાય, પણ મુખ્યત્વે 3 ભાગ કરવાના શરીરમાં. 3 વિભાગ. કયા કયા? એક તો સ્થૂળ શરીર, આપણો આ દેહ જેને કહીને સ્થૂળ દેહ, સ્થૂળ શરીર. બીજું સૂક્ષ્મ શરીર અથવા તો સૂક્ષ્મ દેહ. અને ત્રીજું એ આત્મા. હવે આત્મા તો આપણે જાણીએ પરમાત્માનો અંશ છે, પણ એ પરમાત્માનો અંશ આત્મા એ સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલો છે. આપણા સૂક્ષ્મ શરીર સાથે આત્મા જોડાયેલો છે. સૂક્ષ્મ શરીર એ આત્મા વગર રહી ના શકે. સૂક્ષ્મ શરીરને કોઈક આધાર જોઈએ, અને સૂક્ષ્મ શરીરનો આધાર છે આત્મા. અને સ્થૂળ શરીર, બે આપણે સ્થૂળ શરીર જે આપણું આ દેહ, અને સૂક્ષ્મ શરીર. આ સૂક્ષ્મ શરીરને સમજવું બહુ જરૂરી છે. અને આ બધું મોન્ટુ આ બધું તૈયાર કરતો હતો ને ત્યારે મને મમ્મી પપ્પા યાદ આવ્યા. કે મેં કીધું આ મમ્મી પપ્પાનો વિષય છે, એટલે એમને જિજ્ઞાસા બહુ હોય આવામાં, એટલે મનમાં મેં એમને યાદ કરી લીધા. અને આ જે સ્થૂળ શરીર છે આપણું, એને માનસમાં શું કીધું? રામજી તારાને સમજાવે છે. હમણાં જ વાલીની વાત મોન્ટુએ કરી. क्षिति जल पावक गगन समीरा, पंचरचित अति अधम शरीरा, प्रगट सुतनु तव आगे सोवा, जीव नित्य केहि लगी तुम रोवा, जीव नित्य केहि લગી તુમ રોવા. વાલીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન તારા ખૂબ રુદન કરે છે, અને ભગવાન તારાને સમજાવે છે કે હે તારા, છીતિ જલ પાવક ગગન સમીરા, આ પંચભૂતનું બનેલું શરીર એ તારી આગળ સૂતું છે. અને જીવ નિત્ય, જે જીવ છે એ તો નિત્ય છે, સનાતન છે. અને જીવ નિત્ય, અને એ તો નિત્ય છે, તો પછી તું રડે છે કોના માટે? તું રડે છે આ અધમ શરીર માટે. અને જીવ માટે જો રડતી હોય તો જીવ તો મૃત્યુ પામતો નથી, જીવ સનાતન છે. અને આ શરીર જે છે એ તો અધમ છે, એને ત્યાં આગળ અધમ કહ્યું. આમ સુંદરકાંડમાં શું કીધું? ગગન સમીર અનલ જલ ધરની, ઇન કહી નાથ સહજ જડ કરની. સુંદરકાંડમાં શરીરને, સ્થૂળ શરીરને જડ કીધું. કિષ્કિંધા કાંડમાં સ્થૂળ શરીરને ભગવાને અધમ કીધું, નાશવંત કીધું. એટલે તારાને કીધું કે તું કોને માટે રોય છે? પણ હવે વિચાર કરો, તારા તો સતી છે, સતી હતી. એટલે હવે સતી એટલે તો એનું કેટલું બધું ઊંચું સ્થાન છે સતીનું. અને તારાને નિમિત્ત બનાવીને રામ ભગવાન છોટભાઈ આપણી જોડે વાત કરે છે, આપણને ઉપદેશ આપે છે કે ભાઈ, છીતિ જલ પાવક ગગન સમીરા, પંચરચિત અતિ
અધમ શરીરા પ્રગટ સોતાનું તવ આગે સો જીવ નિત્ય કે લગી તુમરો. એટલે શરીરના 3 વિભાગ, એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા એ પરમાત્માનો અંશ. હવે સ્થૂળ શરીર તો આપણી બધાની સમજમાં આવે આપણને એનું, પણ સૂક્ષ્મ શરીર થોડું સમજવાની કોશિશ કરીએ કે સૂક્ષ્મ શરીર શું છે. શરીર, આપણા શરીરની અંદર રહેલું, સ્થૂળ શરીરની અંદર રહેલું સૂક્ષ્મ શરીર શું છે, અને સૂક્ષ્મ શરીર શેનાથી બને છે. તો સૂક્ષ્મ શરીર એનો બને છે એક તો અંતઃકરણથી, અને અંતઃકરણમાં શું હોય? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે સૂક્ષ્મ શરીરના અંગો છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઈચ્છા, વાસના, વિકાર અને સ્વભાવ. આ બધાને ભેગા, ઈચ્છા, વાસના, વિકાર, સ્વભાવ, આનો ભેગું કરી અને શાસ્ત્રીય ભાષામાં એને સંસ્કાર કીધું. એટલે અંતઃકરણ અને સંસ્કાર એ 2 ભેગા થાય ત્યારે સૂક્ષ્મ શરીર તૈયાર થાય. અને અંતઃકરણમાં મેં કીધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પછી ઈચ્છા, વાસના, વિકાર અને સ્વભાવ, જેને સંસ્કાર કહેવાય. હવે આમ તો છોડવાય 17 તત્વો છે, પણ આપણે એટલા બધા ડિટેલમાં નથી જવું, કારણ કે એનો એ બધું આટલું આપણને સમજાય તોય બસ છે કે અંતઃકરણ તો સમજાય કે અંતઃકરણમાં 4 વસ્તુ છે, અને જોડે આપણે ઈચ્છા, આપણી વાસનાઓ, એનો આપણા વિકારો અને આપણો સ્વભાવ, એ બધાને એનો ભેગો કરીએ એટલે સૂક્ષ્મ શરીર તૈયાર થાય. હવે સૂક્ષ્મ શરીરને પોતાનું અસ્તિત્વ નથી. સૂક્ષ્મ શરીરને એ ટકી ન શકે. સૂક્ષ્મ શરીરને ટકાવવું હોય તો કોઈ આધાર જોઈએ, અને એ સૂક્ષ્મ શરીરનો આધાર છે આત્મા. આત્મા વગર સૂક્ષ્મ શરીર ટકે નહીં. સૂક્ષ્મ શરીર, બાપુએ, આ તમને બધાને યાદ આવશે, બાપુએ દાખલો આપ્યો કે એમ કે એનો સમજાવતા કે સૂક્ષ્મ શરીર એટલે જીવ, કે જીવ કોને કહેવાય, સૂક્ષ્મ શરીર કોને કહેવાય, અને એને આધાર કેમ જોઈએ. તો બાપુએ કીધું કે આપણે એનું ઉત્તરાયણમાં પેલું પિલ્લું આવે, બધાને એનું ઉત્તરાયણમાં આપણે દોરાનું પિલ્લું આવે, તો એની અંદર નીચે આધાર હોય, કોઈ ડૂચો હોય, એનો કાગળનો હોય, કાં તો કપડાનો ડૂચો બનાવીએ, કાં તો પછી થોડા જો વધારે પૈસા હોય એ લોકો ફિરકી રાખે, એ પણ એનો આધાર કહેવાય. પણ એમ કે આપણે તો હવે ડૂચો એટલે કાગળથી ચલાવેલું, એટલે એ ડૂચા ઉપર પછી એ કાગળ નાખીએ, કાપડના, એની પર પછી છે ને તમારે દોરો વીંટવાનો હોય, એનાથી પિલ્લું તૈયાર થાય. અને સાંકળ આઠ એ વખતે પ્રખ્યાત હતી. હવે અત્યારના દોરા તો છોડવાય ખબર નથી, પણ એ જમાનામાં સાંકળ આઠ બહુ, અને બહુ મળતી નહીં એટલે મળતી, પણ પૈસા નહીં સાંકળ આઠ લેવાના. એટલે આપણે મરઘા કરીને સીધી સાદી દોરી આવે એવી બધી દોરીઓ વાપરતા. સાંકળ 10 થોડી સસ્તી આવે સાંકળ 8 કરતા, એટલે એવી રીતે જે સસ્તી હોય એ લાવીને આપણે દોરા પતંગો ચગાવતા. તો બાપુએ દાખલો આપ્યો કે એના સાંકળ 8નું પિલ્લું હોય એને શું કહેવાય. તો બધા કે ભાઈ એનું જે તો પિલ્લું કહેવાય ને બાપુ, તમે જ કીધું પિલ્લું છે તો પિલ્લું કહેવાય. બરાબર બાપુ કે. તો પછી કે આપણે પતંગ ચગાવી, બરાબર, આપણે કહીએ ને સાંકળ 8 દોરીનું પિલ્લું. કઈ દોરી છે આ? તો કે સાંકળ 8 છે, એટલે કે સાંકળ 8 દોરીનું આ પિલ્લું છે. પછી આપણે પતંગ ચડાઈ, અને પતંગ ચડાઈ એટલે એટલી બધી ચડાઈ, આજુબાજુમાં કોઈ બહુ પતંગો નથી, કોઈ કાપવા વાળા નથી, એટલે આપણી પતંગ બધી બહુ ચગી ને આપણે બધો જ દોરો આપી દીધો. અને છેલ્લે છોડભાઈ આપણે ઘણી વાર એવું કહેતા આંગળીએ વીંટાળી દેતા. છેલ્લે બાકીનું રહે ને ત્યારે આંગળી આમ 4-5 વાર, એટલે પેલો પતંગ છૂટી ના જાય, એટલે એનું થાય. પછી પેલો ડૂચો હોય ને એ ત્યાં ધાબા પર પડ્યો રહે, ત્યાં આગળ કે આપણા પતરા પર, અમે તો પતરા પર ચગાવતા, પડ્યો રહે એક જગ્યાએ. તો બાપુ કે છે કે તમે પતંગ ચગાવી દો અને દોરી તમારી બધી જતી રહે, ડૂચો એકલો બાકી રહે, તો પૂછવામાં આવે તમને કે તમારી દોરી ક્યાં છે સાંકળ 8ની?
તો તમે તરત હાથમાં બતાવો કે દોરી આ રે. ડૂચો ક્યાં છે? તો કે ડૂચો આ નીચે પડ્યો. પછી ત્રીજો સવાલ કરે બાપુ કે પિલ્લું ક્યાં છે? આપણે ખોળવું પડે, ભાઈ પિલ્લું ક્યાં ગયું? એટલે તમે કીધું કે આ સાંકળ 8 દોરીનું પિલ્લું છે, તો સાંકળ 8 દોરી તો છે, હાથમાં છે તે સાંકળ 8 ની દોરી છે, ડૂચોય નીચે પડેલો છે, પિલ્લું ક્યાં ગયું? પિલ્લું તમે તો કીધું કે આ સાંકળ 8 દોરીનું પિલ્લું શેનું હતું? સાંકળ 8 ની દોરી. સાંકળ 8 ની દોરી છે તમારી પાસે ડૂચો છે, તો કે પિલ્લું ક્યાં ગયું? એમ કે તો કે પિલ્લાનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. સાંકળ 8 ની દોરી જે ડૂચા પર વીંટી હતી તેનું નામ પિલ્લું. સાંકળ 8 ની દોરી જે પિલ્લા ડૂચા પર વીંટી હતી એનું નામ પિલ્લું. બાપુ કે જીવનું કોઈ અસ્તિત્વ નથી. જીવનું કોઈ અસ્તિત્વ સેપરેટ નથી, છતાંય જીવ છે. જીવને સનાતન કીધો છે. તો જીવને સનાતન કેમ કીધો? કારણ કે જીવની જોડે, જીવ પોતે અસ્તિત્વ, જીવની જોડે આત્મા છે. આત્માનું ડૂચો છે. હવે આત્મામાં તે ડૂચો શબ્દ બરાબર ન કહેવાય, પણ આધાર તો કહેવાય ને, કે આત્મા આધાર છે. એ આધાર વગર એમ કે એનો પિલ્લું બની ના શકે. એવી રીતે જીવ એ આત્મા વગર ટકી ના શકે. જીવનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. કે જ્યારે બાપુ કે આપણા જીવનમાંથી મન જતું રહેશે, બુદ્ધિ જતી રહેશે, ચિત્ત જતું રહેશે, અહંકાર જતો રહેશે, ઈચ્છા જતી રહેશે, વાસના જતી રહેશે, વિકાર જતી રહેશે, અને આપણો સ્વભાવ પણ જતો રહેશે, ત્યારે બાકી શું રહેશે? ખાલી એકલો ડૂચો. અને ડૂચો એનો આધાર એ કોણ છે? કે આત્મા. અને જ્યારે એ દશા આવશે ત્યારે આત્મા પરમાત્મામાં ભળી જશે, જેનું નામ મુક્તિ. બરાબર? તો એટલે આપણે આમ તો એટલે બાપુ કે બીજો એક પણ શબ્દ છે જીવાત્મા. જીવાત્મા કેમ કીધું? કે જીવ અને આત્મા, કારણ કે એ છૂટા પડી શકે એવું જ નથી. અને જ્યારે છૂટા પડે ત્યારે જીવ રહેતો જ નથી. તો આત્મા પછી પરમાત્મામાં ભળી જાય. મુક્તિ એને કહેવાય કે જ્યારે આપણે આપણા આત્માના આધાર ઉપરથી આપણી બધી જ વાસનાઓ, આપણા બધા વિકારો, આપણી બધી ઈચ્છાઓ, આપણો બધો સ્વભાવ, આપણું મન, આપણી બુદ્ધિ, આપણો ચિત્ત, અહંકાર, આ બધું જ જ્યારે જતું રહેશે ત્યારે જીવ એના અસલી સ્વરૂપમાં, જેને પછી તો જીવય પણ ના કહેવાય, કારણ કે જીવ તો જતો રહ્યો, એટલે આત્મા રહી જશે. અને એ આત્મા પછી પરમાત્મામાં ભળી જશે. એને કહેવાય મુક્તિ, એને કહેવાય નિર્વાણ. તો આ બધું આપણે આજે જોઈએ છે એટલા માટે કે ધીરે ધીરે આપણે આટલી વસ્તુઓનો નાશ કરવાનો છે. આત્મા તો નાશ પામવાનો જ નથી. આત્મા તો અમર છે, આત્મા તો સનાતન છે. ના, તમે એવું કહેશો કે પણ હમણાં તો તમે કીધું શરૂઆતમાં કે જીવ સનાતન છે. જીવ સનાતન એટલા માટે કીધું કે જીવ આત્મા વગર ટકી શકતો નથી. અને જીવમાં રહેલો આત્મા એ સનાતન છે, પરમાત્માનો અંશ છે. એટલા માટે જીવને પણ સનાતન એનો કીધો છે. બાકી જીવનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. જે દિવસે આપણી ઈચ્છાઓ, વાસનાઓ, વિકારો અને સ્વભાવ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સાથે ખતમ થઈ જશે, એ દિવસે બધું, એટલે કે આપણો દર્પણ બિલકુલ શુદ્ધ થઈ જશે. માને બાપુ એમના જ દર્પણ અષ્ટકની વાત કરી. આપણો દર્પણ બધું જતું રહેશે. ત્યાર પછી બાપુ કે આત્માને તો પરમાત્મામાં ભળવું જ છે, પણ ઇમ્પ્યોર જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્મા પરમાત્મામાં ભરી ના શકે. ભગવાને કીધું, બાબુ કે છે કે પહેલા તો કોઈ નહોતું, ખાલી એક આકાશમાં ધડાકો થયો, અને પછી એમ કે ઓમકાર થયો, અને પછી ત્યારે તો ઈશ્વર એકલો જ હતો. પણ ઈશ્વરને પછી થયું કે ચાલો હું કંઈક રમત કરું. ઈશ્વર પહેલા તો એકલો જ હતો, એને થયું કંઈક રમત કરું. પણ હવે રમત માટે 2 જણ જોઈએ, રાઈટ? રમત એકલા તો રમત થાય નહીં, બીજો હોય તો જરા મજા આવે. એટલે ભગવાને પછી થયું કે ચાલો હું એનો બીજો લાવ. આ બીજો લાવવાની અંદર આ પછી મનુષ્યને એમના અંશને આત્માને તૈયાર કર્યો. હવે આત્માને ભગવાનથી છૂટા નતું પડવું, પરમાત્માથી. બાપુ કહે છે
તો ભગવાન તમે મને તમારાથી છૂટો ના કરશો. હું તમારી જોડે સુખી છું, મજા લહેર કરું છું, અમારે છૂટું નથી પડવું. તો કે ભગવાન કહે રે પણ આપણે તો ખાલી આ રમત કરીએ છીએ, રમત કરવા માટે તારે જવાનું છે અને પછી તું જ્યારે ઈચ્છીશ ત્યારે તું પાછું મારામાં આવી શકીશ. તો કે હે ભગવાન, હું જ્યારે ઈચ્છું ત્યારે તમારામાં પાછો આવી જાઉં. તો કે હા, તું જ્યારે ઈચ્છે ને ત્યારે તારે મારામાં તું પાછો ભળી જઈશ અને મારામાં પાછો આવી જઈશ. પણ શરત એટલી કે ત્યારે પ્યોર થઈને આવવાનું. જેવો તું જાય છે મારી પાસેથી એવો જ તું પાછો થઈને આવે ત્યારે તું મારામાં ભળી જઈશ. પણ તું જો બધા લપેટા કરીને આવે એટલે એ લપેટા કરીને આવે તે નહીં ચાલે. તારે બધું છોડીને તું તારે મારી પાસે પાછું જ આવું છે, પાછો આવી જશે. થોડી આપણી રમત પતી જાય એટલે તું મારી પાસે પાછો આવી જશે. હવે જીવ તો આવ્યો સંસારમાં રમત કરવા માટે, પછી તો એને પિલ્લા વીટવા મળ્યા છોટુભાઈ, એક પછી એક વાસનાના, વિચારોના, વિકારોના, બધા સ્વભાવના, મન પર ને બુદ્ધિ પર ને ચિત્ત પર ને એટલા બધા વીટા વિધા કે એ વીટાનો પાર જ આવતો નથી. અને જીવ પર આત્મા પરમાત્મામાં જઈ શકતો નથી. આપણે તો એટલા બધા વીટા વીતી દીધા છે કે છોટુભાઈ તો ક્યારે એનો પાર આવશે ખબર નહીં. પણ સામાન્ય વીટો હોય તોય કેવું થાય છે, જડ ભરતનો દાખલો. એ જડ ભરત તો બાપુ કે એટલે પહોંચવાની તૈયારીમાં હતા કે એ મુક્તિની તૈયારીમાં હતા. ખાલી જતા જતા એક જ થયું કે મારા ગયા પછી આ મારા હરણના બચ્ચાનું શું થશે, બસ એક જ વિચાર આવ્યો. બીજા તો બધા દોરા છૂટી ગયા હતા છોટુભાઈ, જતા રહ્યા હતા. ખાલી થઈ ગયું હતું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઈચ્છા, વાસના, બધું જ વિકાર, બધું જ જડ ભરતનું ખાલી થઈ ગયું હતું. આ એક રહી ગયું કે આ મારા ગયા પછી આ હરણના બચ્ચાનું શું થશે. અને એમને બીજો જન્મ લેવો પડ્યો અને બધું થયું એવું કે હરણના બચ્ચાને સંતનો સ્પર્શ થયો, જે ઓલમોસ્ટ મુક્તિની પોઝિશનમાં હતા એટલે એ હરણનું બચ્ચું બીજા જન્મમાં રાજા થયું. અને જડ ભરત જંગલમાં ફરતા હતા અને રાજા જતા હતા અને રાજાના ઘોડાને પગમાં કઈ ખીલો વાગ્યો અને ઘોડો બચારો લંગડો તો થઈ ગયો. અને લંગડો ચાલે એટલે પેલો ઉછળે એટલે પછી રાજાએ કીધું કે ભાઈ આ નહીં, હવે તમે ગમે તે બીજા કોઈ પશુને એ લઈ આવો, ખળી લાવો અને જોડી દો રથની અંદર. આ ઘોડાને તમે આ પછી પાછળથી તમે લઈ આવજો, અહીંયા બાંધી દો એક જગ્યાએ. એટલે એ બધું ખોળવા ગયા તો કોઈ કઈ પશુ કે કઈ ઘોડો કે કશું મળ્યું નહીં. એટલામાં આ જડ ભરત ફરતા હતા તે મળી ગયા. એટલે પેલા સૈનિકોએ જડ ભરતને જોડી દીધા એની જોડે. અને પછી જડ ભરત તો ચાલે, અને ચાલેમાં શું થાય કે હવે જંગલ છે, આ તો જંગલમાં જાય છે, પણ કીડી મકોડા આવે રસ્તામાં. અને જેવી કીડી આવે ને એટલે એ કૂદે કે મારો પગ એની પર ના પડી જાય, જડ ભરત. કારણ કે એમને તો કોઈ અહિંસામાં માને. એટલે એકદમ ઉછળે ને એટલે રાજાનું માથું ઉપર રથની અંદર ઉપર અથડાય. અને જેવું અથડાય રાજાનો ગુસ્સો આવે એટલે કોડો મારે એને અને કેટલાય કોડા જડ ભરતને પડ્યા. જડ ભરત ભગવાનને કહે છે, ભગવાન આમને હેની સજા છે, મેં મારા જીવનમાં કાંઈ ખરાબ કર્યું નથી, આ કોડા મને કેમ પડે છે એમ કે. તો ભગવાને એમના મનમાં એ કર્યું કે જડ ભરત, આ તને કોડા એટલે પડે છે કે તારી મમતા રહી ગઈ હતી ને પેલા હરણના બચ્ચામાં. એ હરણનું બચ્ચું રાજા થયું અને આ તારી મમતા છોડાવવાના કોડા છે. મને એવું થાય છે કે છોડભાઈ આ એક દોરીમાં આટલા કોડા પડ્યા, આપણે તો પિલ્લા ભેગા કર્યા છે. શું દશા થશે એનીવે. પણ થોડુંક સમજવા કોશિશ તો કરીએ તો કંઈક થોડું આપણું કંઈક ગાડું આગળ વધે. તો એક સ્થૂળ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે અને એક આત્મા છે. હવે આત્મા વિશે તો આપ બધા જાણો છો. ગીતામાં કીધું છે ભાઈ આત્મા તો એવો છે કે જે સુકાતો નથી, ભીજાતો નથી, મરતો નથી, કપાતો નથી, કશું થતું નથી. આત્મા એટલે પરમાત્માનો અંશ. પરમાત્મા એટલે સોનાનો પર્વત, સોનાનો હિમાલય, એ પરમાત્મા. અને આત્મા એટલે સોનાનો કણ. બાપુ કે સોનાનો કણ એ આત્મા, અને સોનાનો હિમાલય પર્વત એટલે પરમાત્મા. પણ
એટલે એટલે તમે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જો તો આત્મા અને પરમાત્મામાં કોઈ મેળ જ નથી. એટલો બધો ફરક છે. કારણ કે આત્મા કે આ એક નાની અમથી કણ અને પરમાત્મા આખો મોટો સોનાનો પર્વત હિમાલય. પણ બાપુ કે ગુણ દ્રષ્ટિએ, ગુણધર્મની દ્રષ્ટિએ એનું કેમિકલ એનાલિસિસ પૃથ્થકરણ કરો તો હિમાલયના સોનાના પર્વતમાં અને હિમાલય જેવા સોનાના પર્વતમાં અને નાની કણમાં કોઈ ફરક નથી. ગુણધર્મ તો બંનેમાં સરખા છે. આત્મામાં પણ એટલા જ એ જ ગુણધર્મ છે જે પરમાત્મા છે. હા, ક્વોન્ટિટીનો ફરક છે. એટલે એ આત્મા છે, એ આત્મા ઉપર ચડેલા દોરીના પિલ્લું એ આપણો સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર એ આત્મા વગર ટકતો નથી. સૂક્ષ્મ શરીરને આત્માનો આધાર લેવો પડે છે. એટલે આપણા શરીરનું ફરી દર્શન કરીએ તો એક સ્થૂળ શરીર છે જે પંચભૂતોનું બનેલું તે, અને એક સૂક્ષ્મ શરીર છે જે સૂક્ષ્મ શરીરમાં આત્મા સમાયેલો છે. આત્મા એ આધાર છે, એની પર જ આખું સૂક્ષ્મ શરીર તૈયાર થયેલું છે. હવે વોશિંગ્ટનમાં આપણે જોયું કે પ્રાણ પ્રાણ કે જીવ સુખ કે સુખ રામ, તુમ બિनु तात तुम तजितात सोहात गृह, जिनहि तिन्हि विधिवाम. प्राण प्राण के जीव સુખ કે સુખ રામ. રામ તમે કોણ છો? વશિષ્ઠજી રામજીને કહી રહ્યા છે. આ અયોધ્યાકાંડમાં શું કહી રહ્યા છે? રામજી તમે કોણ છો? પ્રાણ પ્રાણ કે, તમે પ્રાણના પ્રાણ છો. અને જીવ કે જીવ, તમે જીવના જીવ છો. અને સુખના સુખ છો. તો પ્રાણ, વશિષ્ઠજીએ ભગવાનને પ્રાણના પ્રાણ કીધા. અને પ્રાણ શું છે? પ્રાણ એ એક નથી. બાપુ કહે છે પ્રાણ 5 છે, જેને આપણે પંચ પ્રાણ કહીએ. પંચ પ્રાણ. અને પંચ પ્રાણ કયા છે? તો કે પંચ વાયુ એ પંચ પ્રાણ છે. હવે જસ્ટ બેર વિથ મી કે આ થોડું ક્લિષ્ટ છે, પણ આ 5 વાયુને સમજવાની થોડીક જરૂર છે. 5 વાયુ એટલે પંચ પ્રાણ. એટલે આપણે એને વાયુ પણ કહો કે પ્રાણ પણ કહો. આપણે કે શરીરમાંથી પ્રાણ ગયો, શરીરમાંથી પ્રાણ ગયો એ ખોટું છે. શરીરમાંથી પ્રાણ ગયા. કારણ કે શરીરમાંથી પ્રાણ એક નથી, પ્રાણ 5 છે. એટલે શરીરમાંથી પ્રાણ ગયો નહીં. આપણે એવું કહીએ શરીરમાંથી જીવ ગયો, શરીરમાંથી આત્મા ગયો, પણ શરીરમાંથી પ્રાણ ગયા એવું બોલે. આપણે બોલવામાં છૂટ છે પ્રાણ ગયો એવું, પણ પ્રાણ ગયા કેમ? કે શરીરમાંથી પ્રાણ 5 જાય છે, એટલે એને પ્રાણ ગયા એવું કહેવાય. અને એ 5 પ્રાણ કયા? તો કે પંચ વાયુ એ પંચ પ્રાણ છે. 5 વાયુમાં અથવા તો પંચ પ્રાણ એટલે આ ગળાથી માંડી અને માથા સુધી એનું નામ છે ઉદાન વાયુ. ઉદાન, અથવા તો એને ઉદાન પ્રાણ કહો. બાપુ કે ઉદાન વાયુ કહો કે ઉદાન પ્રાણ કહો. પછી આ જે છાતીનો ભાગ છે, જ્યાં હાર્ટ છે અને ફેફસા છે, લંગ છે, એ ભાગ છે એ જગ્યા છે પ્રાણવાયુ. હવે આપણે જ્યારે પ્રાણની વાત કરીએ ત્યારે આપણને ખાલી પ્રાણવાયુ જ યાદ આવે છે, પણ પ્રાણવાયુ તો એક જ વાયુ છે. બીજા 4 વાયુ છે. ઉદાન, કંઠથી માંડીને આપણા મસ્તક સુધીનું કાર્યક્ષેત્ર એ ઉદાન વાયુનું છે. ઉદાન વાયુ એ આ બધું કાર્યક્ષેત્ર જે કંઠથી અને આપણા મગજ આને બધું કામ કરે, ઉદાન વાયુથી કામ થાય. ઉદાન વાયુ ન હોય તો આપણો કંઠથી માંડીને આ બ્રેઇન સુધીનું એરિયા કામ કરે નહીં. એ કામ કરવા માટે ઉદાન વાયુની જરૂર પડે. છાતીમાં હૃદય અને ફેફસા એને કાર્યરત કરવા માટે પ્રાણવાયુની જરૂર પડે. અને પ્રાણવાયુ જેને આપણે ઓક્સિજન કહીએ ઇંગ્લિશમાં, પણ ઇંગ્લિશમાં તો ખાલી પ્રાણવાયુ ઓક્સિજન જ છે. બીજા 4 વાયુનું તો હજી એ લોકો ત્યાં સુધી પહોંચી શક્યા નથી. પણ આ છાતીનો ભાગ અને એટલે હાર્ટ અને લંગ એ પ્રાણવાયુથી કામ કરે.
એટલા માટે, અને એ મુખ્ય અંગ છે આપણા હાર્ટ અને લંગ. એ ચાલે ના તો તરત આપણું શરીર ઠપ થઈ જાય. એટલે આપણે પ્રાણવાયુને મુખ્ય વાયુ કહીએ. પણ એવું નથી, બાપુ કહે છે કે ઉદાન વાયુ પણ એટલો જ મહત્વનો છે. એટલે આ ઉદાન વાયુ જે કંઠથી માથા સુધીનો હોય એ ઉદાન વાયુ. છાતીના ભાગનો વાયુ છે તેને એનો પ્રાણવાયુ કહેવાય. પછી પેટનું જે બધી વસ્તુ છે, જે લીવર છે, આપણા આંતરડા છે, આ બધું જે બધું ચાલે એ બધું સમાન વાયુથી ચાલે. સમાન વાયુ ના હોય તો આપણું બધું અપચો અને બધું પેટની જે બધી ક્રિયાઓ છે એ ઠપ થઈ જાય સમાન વાયુ સિવાય, સમાન વાયુ વગર. પછી આપણી કેડથી નીચેનો જે ભાગ છે જ્યાં પછી બધા કચરાનો ત્યાગ થાય એ અપાન વાયુથી થાય બાપુ, અપાન વાયુ. અને વ્યાન વાયુ છે એ લોહીમાં, શરીરમાં લોહીની સાથે આખા શરીરમાં ભ્રમણ કરે, એનું નામ છે વ્યાન વાયુ. ફરી એકવાર, કંઠથી માથા સુધીનો ભાગ ઉદાન વાયુ. છાતીનો જે મેઇન ભાગ જેમાં હાર્ટ ને લંગ છે એમાં પ્રાણવાયુ કામ કરે. પેટની અંદર સમાન વાયુ ના હોય તો પેટ બધા જ કામો અટકી જાય. અને કેડની નીચેનો ભાગ છે જેમાંથી કચરો બધો બહાર નીકળે આગળ પાછળથી, તે એ અપાન વાયુથી થાય. અને વ્યાન વાયુથી શરીરમાં લોહીનું ભ્રમણ, આખા શરીરમાં લોહીનું ભ્રમણ થાય. વ્યાન વાયુ ન હોય તો શરીરમાં લોહીનું ભ્રમણ અટકી જાય. હવે આપણે કહીએ કે પ્રાણવાયુ, ઓક્સિજન ના હોય એટલે હાર્ટ અટકી જાય, બરાબર, આપણે મૃત્યુ પામે. પણ બાપુ કે એવું નથી. બીજા ચાર વાયુની જરૂર છે. જો ઉદાન વાયુ ના હોય તો કંઠથી આ ભાગ બધો ઠપ થઈ જાય. સમાન વાયુ ના હોય તો પેટ બધું ઠપ થઈ જાય. અપાન વાયુ ના હોય તો કચરો નીકળે નહીં, અને વ્યાન ના હોય તો લોહી ના ફરે. હવે તમે વિચાર કરો કે આ 5 વગર ચાલે કેવી રીતે? ભલે આપણે મહત્વ પ્રાણવાયુને આપી દીધું, કારણ કે હાર્ટ ને લંગ પ્રાણવાયુથી ચાલે છે એટલે એને મહત્વ આપી દીધું. પણ આમાંનો એક પણ વાયુ કામ ન કરતો હોય 5 તો આપણું શરીર કામ કરે નહીં. હવે તમે વિચાર કરો, ગળાથી આ મગજનો ભાગ જ કામ ના કરે તો પછી શું કરવાનું? એટલે ઉદાન વાયુથી એ થાય. છાતીનો ભાગ પ્રાણવાયુથી, પેટનો ભાગ સમાન વાયુથી, કેડની નીચેનો ભાગ અપાન વાયુથી, અને આખું શરીરમાં લોહીનું ભ્રમણ વ્યાન વાયુથી થાય. એટલે આ 5 વાયુ નથી, પંચ પ્રાણ છે. આ 5 વગર આપણું શરીર ન ચાલે. ઓક્સિજન હાર્ટ ને લંગ વગર તો તરત ઠપ થઈ જાય, પણ બીજા બધા વગર પણ બહુ ઝાઝુ ચાલે નહીં. થોડુંક ઓક્સિજન કરતા થોડુંક વધારે ચાલે, પણ બહુ લાંબુ ચાલે નહીં. એટલે બાપુ કે 5 વાયુની જરૂર છે. અને આ 5 ને પંચ પ્રાણ કહેવાય છે, કારણ કે 5 પ્રાણ છે. એટલે પ્રાણ નીકળે ત્યારે પંચ પ્રાણ નીકળે, 5 નીકળે. અને આ પ્રાણ શું છે? પ્રાણ છે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, એને જોડતી સાંકળ. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને જોડતી સાંકળ, 5 કડીવાળી સાંકળ. 5 પ્રાણ એટલે 5 કડીવાળી સાંકળ જે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર સાથે જોડી રાખે, એનું નામ પ્રાણ, પંચ પ્રાણ. હવે એમાંથી એક પણ કડી તૂટે બાપુ કે, એક પણ કડી તૂટે તો આ 5 વાયુનું કોઓર્ડિનેશન છૂટી જાય. અને એ 5 વાયુનું કોઓર્ડિનેશન છૂટી જાય એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે આપણા સ્થૂળ શરીર સાથે જોડાઈ રહેલું છે એ જોડાણ છૂટું થઈ જાય. એટલે જેવું પ્રાણ એટલે આ પંચ પ્રાણ એટલે ખાલી પ્રાણવાયુ એકલો નહીં, આ પંચ પ્રાણમાંથી એક પણ વાયુનો નાશ થાય એટલે તરત જ આ કડીઓ તૂટવા માંડે. અને આ કડીઓ તૂટવા માંડે એટલે આપણું સૂક્ષ્મ શરીર એ શરીરમાં ટકી ના શકે, એ ઉડી જાય. કારણ કે આ 5 વાયુ છે. આપણે કહીએ ને પ્રાણ ઉડી ગયો, જીવ ઉડી ગયો, આત્મા ઉડી ગયો. અને ક્યાં ગયો? તો આપણે હંમેશા આકાશ તરફ એ કરીએ, કારણ કે વાયુ હંમેશા છોડભાઈ આકાશ તરફ જાય. એટલા માટે કે પ્રાણ ઉડી ગયો, આપણે કહીએ હંસલો ઉડી ગયો, એટલે પ્રાણે ઉડી જાય, જીવય ઉડી જાય, અને આત્મા જતો રહે. કારણ કે આત્મા તો સૂક્ષ્મ શરીર જોડે જોડાયેલો છે. અને સૂક્ષ્મ શરીરના આ જે બધા અંગો છે એ પણ વિશિષ્ટ વાયુ રૂપા છે. અને આ પંચ પ્રાણ છે એ પણ વાયુ રૂપા છે.
એટલે આપણે કઈ ઉડી ગયો, પ્રાણ ઉડી ગયો, જીવ ઉડી ગયો, આત્મા ઉડી ગયો. ઉડીને ક્યાં ગયો? તો કે આકાશમાં ગયો, કારણ કે એ વાયુ સ્વરૂપા છે. એટલે હવે આ 5 પ્રાણ, પંચવાયુ, એનું બાપુ એક વખતે ખાલી ઈશારો કર્યો હતો કે હનુમાનજીએ, અને જુઓ એટલે આ રામચરિત માનસના રહસ્યો અને બધું તત્વજ્ઞાન કેટલું બધું છે. છોડભાઈ, બાપુ એક વખત એવું કહ્યું કે હનુમાનજીએ 5 પ્રાણ બચાવ્યા, પંચ પ્રાણની રક્ષા કરી. બરાબર? કોની રક્ષા કરી? તો કે ના મોન્ટોએ કીધું એમ સુગ્રીવના પ્રાણની રક્ષા કરી. પછી બીજી તો કે જે હનુમાનજીની ટુકડી હતી એમાં રીછ વાનર જો હતા, એમાં લોકોને જળ વગર પ્રાણ જાયું હતું, પાણી વગર પ્રાણ જાયું હતું. એટલે એ ટુકડીની પ્રાણોની રક્ષા કરી. ત્રીજું, સીતા માતાના પ્રાણની રક્ષા કરી, કારણ કે રાવણ કહી ગયો હતો કે મહિનામાં તું મારું માને નહીં તો હું તને મારી નાખીશ. અને માતાએ તો નક્કી જ કરી દીધું, હવે મારે મરી જવું છે. ત્રિજટાને કીધું ખરું કે તું ચિતા સળગાવ, હવે મારે જીવવું નથી. અને એ જ વખતે હનુમાનજી પહોંચી ગયા ત્યાં આગળ અને જાનકીના પ્રાણની રક્ષા કરી. 3. ચોથી પ્રાણની રક્ષા કરી લક્ષ્મણજીના. યુદ્ધમાં લક્ષ્મણજી માટે સંજીવની લઈ આવ્યા અને લક્ષ્મણજીના પ્રાણની રક્ષા કરી. અને 5મા પ્રાણની રક્ષા કરી ભરતજીના. ભરતજીને હતું કે બસ હવે તો આ ટાઈમ થઈ ગયો, મારા ભગવાનજી આયા નહીં અને મરવાની તૈયારીમાં જ હતા. અને હનુમાનજી ત્યાં પહોંચી ગયા. 5 પ્રાણની રક્ષા કરી. નરેશભાઈ, બાપુ એક વખતે બોલી ગયેલા કે આ 5 પ્રાણ જે એમને બચાવ્યા, હનુમાનજીએ બચાવ્યા, એમ કે એ આ 5 પ્રાણનું પ્રતીક છે. કયા વ્યક્તિના પ્રાણ? છોટુભાઈ, ઉદાન વાયુ છે. કયા વ્યક્તિના પ્રાણ વ્યાન વાયુ છે? કયા વ્યક્તિના પ્રાણ પ્રાણવાયુ છે? કયા વ્યક્તિનું સમાન વાયુ છે? અને કયા વ્યક્તિનું અપાન વાયુ છે? હું તમને ક્યારેક આના વિશે વધારે કહીશ. હવે ક્યારેક તો હજી કઈ આવ્યું નથી, એવું તો કેટલું ક્યારેકનું લિસ્ટ છે. પણ મારા કહેવાનો મતલબ કે હું આજે તમને કહું છું એટલા માટે, ને આટલા માટે આપણે જાણવું જોઈએ કે જ્યારે બાપુ આપણને આ કહેશે ને કે આ ઉદાન વાયુ છે, આ પ્રાણવાયુ, તો આપણને આ સમજણ પડશે. કારણ કે આપણે નહીં તો પછી એમના મુસાભાબી કહેતા હતા કે આગલો ડોટ જ ખબર ના હોય તો પાછલો ડોટ જોડીશું કેવી રીતે, એમ કે એટલે આ 5 પ્રાણ એ હનુમાનજીએ 5 જ કેમ બાપુ કે 6 પ્રાણ કેમ નહીં બચાવ્યા, 7 પ્રાણ કેમ નહીં બચાવ્યા, 5 પ્રાણની જ કેમ વાત છે? એમ કે 5 પ્રાણની એટલે કે આપણા પણ 5 પ્રાણ છે, જેની રક્ષા હનુમાનજી જ કરે છે. હનુમાનજી એટલે શિવ તત્વ, એ આપણા 5 પ્રાણની રક્ષા કરે છે. પ્રાણવાયુનું મહત્વ શેના માટે છે? તો બાપુ કે જીવન માટે પ્રાણવાયુનું બહુ મહત્વ છે. કારણ કે આમ તો 5 વાયુ મહત્વના છે, પણ પ્રાણવાયુ હાર્ટ ને લંગ ચલાવે. એટલે એ ના હોય એટલે તરત ઠપ થઈ જાય. પછી સમાન, અપાન ને ઉદાન સુધી તો આપણે પહોંચવું જ ના પડે. એટલે હાર્ટ ને લંગ ને ચલાવે પ્રાણવાયુ. એટલે પ્રાણવાયુનું મહત્વ થોડુંક વધારે આપ્યું છે. પણ બાકીના 4 એ પણ ખૂબ જ મહત્વના છે. અને આ કથામાં પહેલી વાર કીધું બાપુએ, મેં પહેલી વાર સાંભળ્યું, નરેશભાઈ તમે સાંભળ્યું તો આ માનસ સનાતન ધર્મમાં, કે મૃત્યુ વખતે સૌથી વધારે મહત્વનો છે ઉદાન વાયુ. જીવન માટે પ્રાણવાયુ સૌથી મહત્વનું છે અને મૃત્યુ વખતે ઉદાન વાયુ સૌથી મહત્વનું છે. કેમ? તો માનસ સનાતન ધર્મ આ વસ્તુ બાપુએ કહી હતી. આગલી વસ્તુ તો મેં તમને ખાલી એની ભૂમિકા તરીકે, તો આપણને થોડીક વધારે સમજણ પડે. બાપુ કહે છે કે મૃત્યુની શરૂઆત શેનાથી થાય? તો કે મૃત્યુની શરૂઆત ઉદાન વાયુના પ્રેશરથી મૃત્યુની શરૂઆત થાય. છોડભાઈ, ઉદાન વાયુના પ્રેશરથી મૃત્યુની શરૂઆત થાય. એટલે હવે ઉદાન વાયુ ક્યાં? મેં કીધું કંઠથી માંડી અને મગજ સુધીમાં આ ઉદાન વાયુ જેનું કાર્યક્ષેત્ર છે, આ ઉદાન વાયુના પ્રેશરથી મૃત્યુના પ્રોસેસની શરૂઆત થાય. અને એના પ્રેશર જેમ જેમ વધે તેમ તેમ એની કડી તૂટે.
અને ઉદાન વાયુની કડી તૂટે એટલે પછી ધીરે ધીરે બીજા બધા વાયુની પણ, કારણ કે કોઓર્ડિનેશન છે પાંચે પાંચ વાયુનું, પાંચે પાંચ પ્રાણનું, એટલે ઉદાન વાયુનો પ્રેશરથી આ મૃત્યુના પ્રોસેસની શરૂઆત થાય અને એના પ્રેશરને કારણે એ કડી તૂટે અને એ કડી તૂટવાને લીધે જે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર જે એક કડી પકડી રાખતી હતી એ કડી તૂટી ગઈ. એટલે શું થાય કે સૂક્ષ્મ શરીર દેહ છોડવા માંડે, કારણ કે કડી તૂટી ગઈ. અને કડી તૂટવાની શરૂઆત થાય ઉદાન વાયુના પ્રેશરથી. અને ઉદાન વાયુનું એક કડી તૂટે એટલે બધી ધીરે ધીરે બીજી કડીઓ તૂટે, અને જેવી બધી કડીઓ તૂટે એટલે સ્થૂળ શરીર છૂટું થઈ જાય. એટલે સ્થૂળ શરીર મેં કીધું કે વાયુરૂપા, આ બધું જ વિશિષ્ટ વાયુરૂપા છે. એટલે એ ઉપર ધીરે ધીરે આપણે જોઈએ ને ઘણી વાર મૂવીમાં બતાવે, પેલો સોલ હોય ને એનો થોડોક આત્મા એ ઉપર જતો તમને બતાવે. એટલે એ ઉપર જાય એ જરૂર એવો છે. એનું મોન્ટુએ મને વચ્ચે એક વખતે મોકલાયું હતું કે આપણા શરીરમાંથી છોડુભાઈ એક જાતનો પ્રકાશ નીકળે છે. આપણા શરીરમાંથી એક જાતનો પ્રકાશ નીકળે છે, પણ એ પ્રકાશને પકડવાના કેમેરા નહોતા. એટલે હવે એક એવા કેમેરા નીકળી ગયા કે તમને એકદમ ગાઢ અંધારામાં ઊભો રાખે તમને, અને પછી એ કેમેરાથી પિક્ચર લે તો આખા રૂમમાં ડાર્ક હોય, પણ તમે જેટલા ઊભા હોય એની આગળ થોડો ઝાંખો પ્રકાશ તમને દેખાય. અને એ પ્રકાશ છે આત્માને લીધે, એ પ્રકાશ છે આપણી ચેતનાને લીધે. એટલે એ ચેતના અને એને ચેતના કહો કે જીવ કહો, જીવાત્મા કહો, બાપુ કે જે નામ આપવું હોય, એ શરીર છોડી અને એ ઉપર જાય. એટલે ઉપર આકાશ, કારણ કે વાયુ સ્વરૂપા છે એટલે ઉપર જાય. ઉપર ક્યાં જાય તો બાપુ આ દિલ્હીની કથામાં કે છે કે એ ઉપર ધીરે ધીરે જઈ અને એ ચંદ્રમામાં જાય. આપણો આ જે એ સૂક્ષ્મ શરીર છે એ દેહ છોડી અને એ ચંદ્રમામાં જાય. ઘણા એવું પણ કે છે નક્ષત્રોમાં પણ જાય, પણ આકાશમાં જાય. આપણે આકાશ તો કહીએ છીએ ને ભાઈ ક્યાં ગયો, તો કે આકાશમાં ગયો. આપણે ઘણી વાર નહીં કહેતા કે તમારા મા બાપ ક્યાં ગયા, તો કે તારા થઈ ગયા, નક્ષત્ર થઈ ગયા. એટલે એમ કે એ ચંદ્રમામાં જાય. પછી આગળ કીધું બાપુએ કે ચંદ્રમામાંથી પછી એ મેઘમાં જાય, વાદળમાં જાય. શરીરમાંથી પંચકડી તૂટે એટલે સૂક્ષ્મ શરીર છૂટું પડે આત્મા સાથે, અને એ ચેતના પછી ચંદ્રમામાં કે નક્ષત્રમાં ઉપર જાય આકાશમાં. ત્યાંથી એ મેઘ વાદળોમાં જાય. એ વાદળોમાંથી પાણીની સાથે એ આત્મા, એ ચેતના, એ પાણીની સાથે વરસાદની રૂપે નીચે આવે. એટલા માટે વરસાદનું પાણી વિશિષ્ટ છે. વરસાદનું પાણી એ સામાન્ય પાણી નથી. વરસાદના પાણીથી ઘણા બધા જીવ જંતુઓ પણ, ઇવન દેડકા પણ એ બધા નીકળી આવે. તમે છોટુભાઈ, આ દેડકા તો આપણે એવું કે છે ને કે દેડકાના એ તો એમ કે અંદર જમીનમાં પડ્યા હોય, બરાબર, એવું કરીને, પણ તમે એની પર તમે પાણીની ડોલ નાખો ને તો એ બહાર નહીં આવે. વરસાદનું એક પાણી પડશે ને, વરસાદનું પાણી વિશિષ્ટ છે, કારણ કે એમાં આત્માઓ છે, આત્મામાં ચેતના છે. એટલે વરસાદના પાણીની સાથે એ ચેતનાઓ જમીન પર આવે, અને એ પાણી જમીનમાં જાય. આજે બહુ વહેલું વાગી ગયું એવું લાગે છે મને. પાણીથી એ જમીનમાં જઈ અને અન્નમાં જાય, વનસ્પતિમાં જાય, અને એ વનસ્પતિ અન્ન, એનાથી અન્ન પેદા થાય. હવે અન્નને આપણે બ્રહ્મ કીધો છે, બરાબર. એટલે એ ચેતના જે આત્મા છે એની અંદર એ અનાજ, એ અન્ન બ્રહ્મ, એ આપણે ખાઈએ, અને એ ખાઈએ એટલે એ આપણા શરીરમાં જાય અન્ન દ્વારા. અન્ન બ્રહ્મ, જે અન્ન બ્રહ્મ છે એ. અને એ પછી જે પુરુષ અને સ્ત્રી એ લોકોનું જે બીજ હોય, પુરુષ ને સ્ત્રીના બીજ, એ બીજથી એમ કે શરીર પેદા થાય. બાળકનું જન્મ થાય એમાં શરીરમાં પણ આ જે આત્મા જે ઉપરથી આવ્યું હોય ને અન્ન દ્વારા, એ પછી આત્માનો પ્રવેશ એ ગર્ભમાં થાય. શરીરથી તો ખાલી મા બાપના એનાથી તો ખાલી શરીર જ બને,
મા બાપમાં તાકાત નથી કે આત્માને પેદા કરવાની. આત્મા તો આજે અન્ન રૂપે જે આપણા શરીરમાં આવી છે, એ અન્ન રૂપેની આત્મા અંદર ગયેલી જે ચેતના, એ ચેતના એનો એક ગર્ભના શરીરમાં પ્રવેશ કરે. એટલે મા બાપથી શું બને? તો કે મા બાપથી ખાલી શરીર બને, અને આપણું જે એનો બીજું બધું જે હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનો આપણો સ્વભાવ, આપણા સંસ્કાર, એનો આપણા વિકારો, એ બધું તો આપણે છોડવાય લઈને આવીએ. એ મા બાપનું નથી. મા બાપનું તો ખાલી શરીર છે. હવે એ થોડુંક મારે વધારે સમજાવવું પડશે, પણ હવે આવતા ગુરુવારે આપણે રાખીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.